નમસ્કાર દર્શક મિત્રો, બ્રેકિંગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ જ્યારે પૂરજોશમાં ખીલી છે ત્યારે મતદારો પણ પોતાનો મિજાજ દેખાડવાનું ભૂલતા નથી. વોર્ડ નંબર 7ના રહીશોએ ભૂગર્ભ ગટરની સમસ્યા મુદ્દે કરી સહી ઝુંબેશ. પાટણ શહેરના ટેલિફોન એક્સચેન્જ રોડ પરથી પસાર થતી વરસાદી પાણીના નિકાલ માટેની કેનાલમાં નગરપાલિકાના સત્તાધીશો દ્વારા ભૂગર્ભનું દૂષિત અને ગંદુ પાણી ઠલવાતા આ વિસ્તારના રહીશો મચ્છરો અને ગંદકીથી ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે. અનેક વારની રજૂઆતો કરવા છતાં નગરપાલિકા તંત્ર દ્વારા સ્વચ્છતા બાબતે કોઈ જ કાર્યવાહી ન કરાતા આજે વિસ્તારના રહીશોએ સહી ઝુંબેશ કરી પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. પાટણ નગરપાલિકામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે શહેરના આનંદ સરોવરથી વસ્ત્રાસર તળાવ સુધી વરસાદી પાણીના નિકાલ માટે બનાવેલ કેનાલમાં છેલ્લા ઘણા સમયથી ગટરના ગંદા પાણીનું તેમજ ગંદકીનું સામ્રાજ્ય હોવાના કારણે વોર્ડ નંબર 7ના રહીશો ભારે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ગટરમાં ઠલવતા ભૂગર્ભના દૂષિત પાણી બંધ કરવા માટે રહીશો દ્વારા અનેકવાર નગરપાલિકા વહીવટીતંત્રને રજૂઆતો કરી હોવા છતાં આજ દિન સુધી કોઈ તેનો નિકાલ કરવામાં આવ્યો નથી. વરસાદી પાણીના નિકાલ માટે બનાવેલા કેનાલમાં ભૂગર્ભ ગટરનું ગંદુ અને દૂષિત પાણી ઠલવાતા મચ્છરોનો ઉપદ્રવને લઈને આ વિસ્તારની 70થી વધુ સોસાયટીના રહીશો ત્રાહિમામ પોકારી ઉઠાવે છે. ત્યારે સામે ચૂંટણી આવી રહી છે તે દરમિયાન જ વોર્ડ નંબર 7ના રહીશોએ કેનાલ પર આજે સ્વચ્છતા અંગે સહી ઝુંબેશનો કાર્યક્રમ કર્યો હતો. મોટી સંખ્યામાં મહિલાઓ તેમજ પુરુષોએ સહી ઝુંબેશમાં ભાગ લઈને તેમનો રોષ વ્યક્ત કર્યો હતો અને આગામી નગરપાલિકાની ચૂંટણીમાં આ રોષનો ભોગ સત્તા પર પરિવર્તન પણ લાવી શકે છે. અમે કેનાલની વારંવાર ફરિયાદ કરી છે પણ ભાજપમાં કોઈ આનો સાંભળતા નથી અને આનો કોઈ નિવેડો લાવતા નથી. અમારા કેનાલમાં એટલી બધી દુર્ગંધ મારે છે, ગંધ મારે છે, અમે પી નહીં શકતા, મચ્છરનો એટલો ત્રાસ છે અને એમાં આ બીમારી એટલી બધી છે કે શું કરવું અમારે એ જ ખબર નથી પડતી. અને ભાજપવાળા વોટ લેવા હોય ત્યારે ફટાફટ આવી જાય છે, પછી તો કોઈ જોવા આવતું નહીં. વેરા વધારે, પાણીની તકલીફ, પાણી આવતું નથી અત્યારે, એટલા બધા વેરા વધારે પણ પાણી નથી આવતું. અને કેનાલમાં તો ગટરનું પાણી એટલું નકરું ઉભરાય છે, શું કરવાનું? અમારે કરવું શું? આનું કેવું શું? કોને કહેવા જવું? શું નામ તમારું? ભાવનાબેન. વારંવાર અરજીઓ કરી, વારંવાર ઘણા પ્રશ્નો કરે પણ કોઈ નિકાલ આનો લાવતો નથી. અને પાણી પીવાનું પણ એકદમ પીળું આવે છે, પીવા જેવું પાણી પણ આવતું નથી. તો આનો નિકાલ લાવવા માટે ભાજપે કંઈ કર્યું જ નથી. અને આ 5 વર્ષથી વેરા કેટલા વધી ગયા છે, તો વેરા કરીને તો પાટણનો કોઈ વિકાસ તો કર્યો નથી. તો વેરા જાય છે જ કયો? પાણીનું પીવાનું કોઈ નહીં, કચરાની ગંદકીની કોઈ સમસ્યા નહીં, રોડ રસ્તા કરતા તો વેરાના પૈસા મૂકે છે. છો તો આ નજીકમાં ચૂંટણી આવે છે, આપ કોને કઈ રીતે મતદાન કરશો? પક્ષ બદલો. આ વખતે ચૂંટણીમાં બધો પક્ષ બદલો થઈ જશે. શું નામ તમારું? પાટણ શહેરની અંદર વરસાદી પાણીના નિકાલ માટે એક કેનાલ છે કે જે વોર્ડ નંબર 6 અને વોર્ડ નંબર 7 માંથી પસાર થાય છે. આ કેનાલ વરસાદી પાણીના નિકાલની છે. પાટણ શહેરની મધ્યમાં આવેલું ગુંગણી તળાવ, જેને અત્યારે આનંદ સરોવર આપણે કહીએ છીએ, એ આનંદ સરોવર જ્યારે વરસાદના પાણીથી ઓવરફ્લો થાય અને પાટણની અંદર સોસાયટીઓમાં પાણી ઘૂસી ના જાય એના માટે આ કેનાલની વ્યવસ્થા કરવામાં આવી છે કે આ કેનાલ મારફતે ગુંગણી તળાવનું તમામ પાણી વસ્ત્રાસર તળાવની અંદર પહોંચી જાય. આ એના માટેની કેનાલ છે. આપ જોઈ શકો છો પાટણ પાછળની સાઈડ આ આટલી મોટી કેનાલ જે સળંગ 5 નંબર, 6 નંબર, 7 નંબર આગળ જતા 11 નંબર સુધીના તમામ વિસ્તારોને આ કેનાલની આજુબાજુમાં સોસાયટીઓ આવેલી છે. આ ભૂગર્ભના ગંદા પાણી પાટણ નગરપાલિકાના સત્તાધીશો દ્વારા ખુલ્લા છોડી દેવામાં આવ્યા છે, જે આપ પાછળ જોઈ શકો છો. રાત્રે 8 વાગ્યા પછી જ્યારે તડકો જતો રહે છે બિલકુલ, ત્યારે એટલી દુર્ગંધ મારે છે કે સોસાયટીમાં રહેવાવાળા લોકો રહી ના શકે. એટલા બધા મચ્છરોનો અહીંયા કણ ત્રાસ છે કે મચ્છરોના કારણે કેટલાક લોકોને બીમારી થાય છે. વારંવાર રજૂઆતો કરી છે, કેટલી સોસાયટીના કેટલાય લોકોએ અરજી આપેલી છે, પણ આ લોકો પાટણ નગરપાલિકામાં ભાજપના જે સત્તાધીશો હતા એમને પ્રજાલક્ષી કોઈ કાર્યક્રમમાં રસ લીધો નથી. એ તમે નજરે જોઈ શકો છો. માત્ર અને માત્ર મીઠાઈના પડીકા વેચવામાં એમને એમના 5 વર્ષ પૂરા કર્યા છે. આજે સોસાયટીમાં રહીશો અને વહીવટદારો દ્વારા આ સહી ઝુંબેશનું આયોજન થયું છે. આપ જોઈ શકો છો મોટી સંખ્યામાં લોકો અહીંયા પોતાના પ્રોબ્લેમના નિકાલ માટે અહીંયા લાઈનમાં ઉભા રહી અને સહી કરી રહ્યા છે. અને ચૂંટણીમાં શું અસર પડશે? ચૂંટણીમાં તો આખા પાટણની અંદર અમે જ્યાં જઈએ ત્યાં લોકો આ 5 વર્ષના શાસનથી કંટાળેલા છે અને
ભાજપને વોટ નહીં આપીએ, બીજા જેને આપવો હશે એને આપીશું, આવું લોકો બોલી રહ્યા છે.